પણ આજનું આયોજન જોઈ અને ખરેખર મને આનંદ થયો કે આપણે સરકારની જે ઈચ્છા છે એ પ્રમાણેનું ખૂબ સરસ આયોજન કર્યું. એટલે આયોજન કરવા બદલ આપણી મધ્યાહન ભોજન શાખાના તમામ સ્ટાફને, શિક્ષણ વિભાગ તરફથી પાલીતાણાનો જે સ્ટાફ જોડાયો છે એમને, શાળા પ્રિમાઇસીસના બધા જે સંચાલનમાં છે એમને, અને આપ સૌએ બધાએ ભાગ લીધો બધાનો આભાર વ્યક્ત કરું છું અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આપણી કુકિંગ કોમ્પિટિશનની જે થીમ હતી એ આપણા માનનીય વડાપ્રધાનશ્રીનું જે સ્વપ્ન છે સ્વદેશી અને કુપોષણ મુક્ત ભારતનું, એના પર આપણે રાખી હતી. અને આપણે બધાએ જે વાનગી બનાવી એ બધાની મેં પર્સનલી ચાખી. તો અહીંયાથી શરૂ કરીને અહીંયા પૂરું કરતાં મને એવું લાગતું હતું કે જેમને માર્ક આપવાના છે એમના માટે આ થોડું અઘરું થઈ જશે કે કોને કેટલા માર્ક આપવા, કારણ કે બધાએ ખૂબ સરસ બનાવ્યું છે. વિજેતા ચાહે કોઈ પણ જાહેર થાય, બધા જ્યુરી સાઈડથી જે માર્ક આપવામાં આવ્યા હોય, પણ મારા અંગત મંતવ્ય પ્રમાણે તો આપ બધા વિજેતા છો. અને મારી ઈચ્છા એવી છે કે આપણે અત્યારે જે આ બધા એક્સપેરિમેન્ટ કરી અને જે બનાવ્યું છે એ મહિનામાં 1 વખત 2 વખત જેવી આપની અનુકૂળતા, આપ જે શાળામાં આ કામગીરી સાથે જોડાયેલા હોવ ત્યાં પણ બાળકોને આવું કંઈક નવીન બનાવીને ખવડાવો, અને બાળકો ઘરે જઈને એવો કજિયો કરવા જોઈએ કે અમને આવું બનાવી આપો, એવું કરો એવી મારી અપેક્ષા છે. થેન્ક યુ.